એવરી ચાઇલ્ડ હેઝ અ રાઇટ કે જ્યારે એ મોટું થતું હોય ત્યારે એને એક સેફ દુનિયા મળે. આ ચાઇલ્ડ્સ વર્લ્ડ. આ ચાઇલ્ડ્સ વર્લ્ડ એક ફેન્ટસીની દુનિયા છે, કારણ કે આમાં હોપ હોય છે, પ્રોબ્લેમ્સ ઓછા હોય છે, આમાં પેરેન્ટલ સપોર્ટ હોય છે, કચકચ નથી હોતી. પણ આ બાળકો જ્યારે મોટા થાય ત્યારે ઇવેન્ચ્યુઅલી રિયલ મીન વર્લ્ડમાં તો આવવાના જ છે, જ્યાંના પ્રોબ્લેમ્સ જો એ લોકોને સોલ્વ કરતા નહીં આવડતા હોય તો એ પહોંચી નહીં વળે. દરેક પેરેન્ટની એક જવાબદારી છે કે બાળક જન્મે ત્યારે એક ચાઇલ્ડ્સ વર્લ્ડમાં રાખી અને હોપ આપે, પણ ગ્રેજ્યુઅલી એના ઉછેર દરમિયાન એને ધીરે ધીરે રિયલ મીન વર્લ્ડ તરફ લઈ જાય. તો આના સ્ટેપ્સ કેવી રીતે હોઈ શકે? જ્યારે બાળક 0 to 6 યર્સનું હોય ત્યારે બાળકને લાઈફના કોઈપણ પ્રોબ્લેમ્સ વિશે વધારે ડિસ્કશન થવા જ ના જોઈએ. ઘરમાં ચાલતી કચકચ વિશે એને કોઈ ઇન્ફોર્મેશન હોવી જ ના જોઈએ. એની સાથે એની ઉંમર પ્રમાણે અલગ અલગ જાતનો પ્લે અને એનો બીજા બાળકો સાથે ઇન્ટરેક્શન થાય, એનું સોશિયલ એક્સપોઝર થાય, એના ઇમોશનલ કનેક્શન્સ થાય. આના માટે પેરેન્ટ્સે કોઈપણ પૈસો ખર્ચ્યા વગર પોતાની લાયકાત પ્રમાણે, પોતાની સમજણ પ્રમાણે બાળકને હેલ્પ કરવી જોઈએ. બાળક જ્યારે 6 થી 11 વર્ષનું થાય ત્યારે બાળકને પોતાના બધા જ કામ જાતે કરતાં શીખે, ડેલી ચોર્સ, જે કરવાને કારણે એનું કોગ્નિટિવ ડેવલપમેન્ટ થઈ શકતું હોય. આ દરમિયાન ઘરની પ્રોબ્લેમ્સની એને જરાક પણ ગંધ આવી જાય તો એની ભાષામાં અને એને સમજાય પણ એ સેફ ફીલ કરે એ રીતે એને કહી શકાય છે. એના ઝઘડા જો એના ફ્રેન્ડ સાથે થાય છે તો પેરેન્ટ્સ એના બીજા પેરેન્ટ્સ સાથે સોલ્વ કરવા જાય એ જરૂરી નથી, પણ બાળકો અંદર પોતપોતાની રીતે સોલ્વ કરી શકે એ રીતે એને એમ્પાવર કરી શકાય છે. થોડું થોડું એને ઇન્ફોર્મેશન ફાઇનાન્સીસ વિશે આપી શકાય છે, જેના કારણે એને કોઈપણ ગમતી વસ્તુ લેવા માટેની જીદ ના કરે. બાળક જ્યારે 11 થી 14 વર્ષનું હોય ત્યારે બાળક પ્યુબર્ટી તરફ જાય છે. આના કારણે એના જોડે સેક્સ એજ્યુકેશન, સેક્સ્યુઆલિટી, મેન્સ્ટ્રુએશન આ બધી જ ચર્ચા ઓપનલી કરવાની ચોક્કસ બને. પેરેન્ટે ઘરમાં ચાલતા પ્રોબ્લેમ્સ જો બાળકને ખબર પડે તો સુપરફિશિયલ આઈડિયા એને વિશે આપવો જોઈએ. પણ હજી આ ઉંમર સુધી પેરેન્ટ્સ જો સેપરેશન વિશે વિચારતા હોય, ફેમિલી જો છૂટા પડવાના હોય તો આનું ડિસ્કશન ક્યારે બાળકોની સામે ન થવું જોઈએ. આ ઉંમરે બાળક ઇમોશનલી બહુ જ ફ્રેજાઇલ હોય છે. વધુ પડતું નેગેટિવિટી એમને ખબર પડતી જાય તો ટીનેજ એમના માટે બહુ કોમ્પ્લિકેટેડ થતી જાય છે. બાળક એકવાર 14 વર્ષથી મોટું થાય જ્યારે બાળકો ઇવન રિલેશનશિપમાં પડી શકે છે અને પોતાની દુનિયાને પોતાની ક્યુરિયોસિટીથી વધારે એક્સપ્લોર કરી શકે છે, ત્યારે દરેક વસ્તુની ચર્ચા એની જોડે ઓપનલી કરતા થવું જોઈએ. આજે એક 14 વર્ષના બાળકને એક ટીનેજર નહીં પણ એક યંગ એડલ્ટ તરીકે જોતા શીખો. એ જેટલું સમજ્યા છે એટલી દુનિયા વિશે એમને બધી જ સાચી ઇન્ફોર્મેશન આપો, રિયલ વર્લ્ડની ઇન્ફોર્મેશન આપો. ગ્રેજ્યુઅલી બાળક જ્યારે ચાઇલ્ડ્સ વર્લ્ડથી રિયલ વર્લ્ડમાં આવે છે એનું આખું ને આખું મેટામોર્ફોસિસ થાય છે, તો આ બાળક રેઝિલિયન્ટ બને છે, લાઈફના ક્રૂર અથવા તો અલગ અલગ જાતના નેગેટિવ આઉટકમ્સને સારી રીતે હેન્ડલ કરી શકે છે અને કોઈપણ જાતના મેન્ટલ કે ઇમોશનલ બ્રેકડાઉનથી પોતાને બચાવી શકે છે.